પાટણ જિલ્લા કોર્ટમાં ધોળા દિવસે આતંક। અજાણ્યા શખ્સે ધારિયા સાથે વકીલ મંડળના રૂમમાં ઘૂસી હુમલો કર્યો। સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ કોર્ટની સુરક્ષા સામે ગંભીર સવાલો। ઘટનાના વિરોધમાં વકીલો કામકાજથી અળગા રહી હડતાલ પર ઉતર્યા। પાટણ જિલ્લા કોર્ટ સંકુલમાં આજે ધોળા દિવસે સુરક્ષા વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। કોર્ટ પરિસરમાં આવેલા વકીલ મંડળના રૂમમાં એક અજાણ્યો શખ્સ ધારિયા જેવા ઘાતક હથિયાર સાથે ઘૂસી આવ્યો હતો અને ટેબલ પર હુમલો કરતા સમગ્ર કોર્ટ સંકુલમાં ભારે અફરાતફરી અને ફફડાટ વ્યાપી ગયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર અચાનક એક અજાણ્યો ઈસમ પોતાની પાસે છુપાવી રાખેલું ધારિયું કાઢી વકીલોના રૂમમાં ઘૂસી ગયો હતો। તેણે વકીલોની હાજરીમાં જ ટેબલ પર ધારિયાના ઘા માર્યા હતા। સદનસીબે આ હુમલામાં કોઈ વકીલ કે કર્મચારીને શારીરિક ઈજા પહોંચી નથી, જેથી મોટી જાનહાનિ ટળી છે। જોકે આ હિંસક કૃત્યને પગલે હાજર વકીલોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ન્યાયના ધામ ગણાતી કોર્ટમાં હથિયાર સાથે શખ્સ કેવી રીતે ઘૂસી શક્યો તે બાબતે પોલીસ સિક્યોરિટી અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે। આ ઘટનાના વિરોધમાં પાટણના તમામ વકીલોએ એક સુરે કામકાજથી અળગા રહી હડતાલ પાડવાનો નિર્ણય લીધો છે। વકીલ મંડળ દ્વારા આ ઘટનાના સીસીટીવી ફૂટેજની પણ કોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો કોર્ટ ખાતે દોડી આવ્યો હતો। હુમલો કરનાર અજાણ્યા શખ્સને પોલીસે કસ્ટડીમાં લઈ બી ડિવિઝન પોલીસ મથકે ખસેડ્યો છે। પોલીસ દ્વારા આ શખ્સ કોણ છે અને તેણે કયા કારણોસર આ હુમલો કર્યો તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। चालू रहो सुभाषभाई हरी वकील एकता वकील एकता वकील एकता जिंदाबाद बंद करो कोटो में हथियार आता बंद करो कोटो में हथियार आता बंद करो कोटो में हथियार आता बंद करो चालू करो बस चालू आई जाओ એવું ભરેલા એ લો સૂત્રોચ્ચાર કરો એનો ચાલો ચાલુ રાખો એનો પણ તમારા એનો ફોટો લેવા વિનંતી બચાવ ના કરવો જોઈએ એવું મારું દરેકનું સૂચન છે। સતો આપણા વકીલ મંડળના પ્રમુખો જે નક્કી કરે એ પ્રમાણે આપણે પાટણ જિલ્લા અદાલત ખાતે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ વકીલ મંડળમાં જ્યારે કેટલાક સિનિયર અને જુનિયર વકીલો બેઠેલા હતા ત્યારે એક કિસ્મ મોટા હથિયાર સાથે બહાર રૂમમાં આવે છે। પહેલાં વકીલોને કોઈને છૂટકો હોય એવું જણાય છે અને પછી પોતાની પાસેના જે ધારિયા જેવું હથિયાર હોય છે એનાથી વકીલના ટેબલ પર હુમલો કરે છે। એનાથી એનો જે ઘા થાય છે ત્યાં કોઈ વકીલ બેઠેલો હોતો નથી।
એટલે કોઈની ઈજા થતી નથી, પરંતુ વકીલો એને પકડી અને એને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે અને અમે કોર્ટ પાસે માગણી કરી છે કે કોર્ટના રજિસ્ટ્રાર જ આની ફરિયાદ થાય, કારણ કે આ કોર્ટ પ્રિમાઇસીસ છે. અમે વકીલો છેલ્લા કેટલાય સમયથી ભારત સરકાર પાસે માગણી કરી રહ્યા છીએ કે ભાઈ વકીલો માટે પ્રોટેક્શન એક્ટ લાગુ લાવવો જોઈએ. જ્યારે દવાખાનાની અંદર જઈએ છીએ ત્યારે એવું લખેલું હોય છે કે ભાઈ ડૉક્ટર ઉપર હુમલો કરનારને 3 વર્ષ કે 7 વર્ષની સજા થશે. તો જ્યારે આજે કોર્ટ પ્રિમાઇસીસની અંદર વકીલ ઉપર કોઈ હુમલો કરવા આવે તો એને સખતમાં સખત સજા થવી જોઈએ. આજે પાટણ જિલ્લાના તમામ વકીલોએ આની ગંભીર નોંધ લઈ અને પોતાના કામકાજથી અલગા રહેવાનો નિર્ણય કરેલો છે. કોર્ટની સિક્યુરિટી વિશે શું કહેશો? અમે અગાઉ આજથી 10 દિવસ પહેલાં જ પણ કોર્ટને લખિત આપેલું કે ભાઈ હથિયારધારી પોલીસ મૂકવામાં આવે, મેટલ ડિટેક્ટરથી ચેક કરવામાં આવે, અજાણ્યા ઈસમની પૂછપરછ કરવામાં આવે, પરંતુ એવું જ્યારે થતું નહોતું. એના અનુસંધાનમાં જ આજે એક સામાન્ય વ્યક્તિ વકીલ રૂમમાં આવીને જો આ હુમલો કરતો હોય તો ખરેખર વકીલોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. અને ભારત દેશના સમગ્ર વકીલો જ્યારે એવું માગણી કરતા હોય કે ભાઈ પ્રોટેક્શન વકીલ માટે જરૂરી છે, તો આજે એનો આ બનાવ જોઈ શકાય એવો છે કે ભાઈ વકીલ મંડળની અંદર જ્યારે પાટણ જિલ્લામાં 200 વકીલો અહીંયા કામ કરવા આવતા હોય તો એક વ્યક્તિ હથિયાર સાથે આવીને હુમલો કરે અને એની જો કોઈ વકીલને ઈજા થઈ હોત તો આજે ખરેખર મોટો બનાવ બની ગયો હોત. એનો અમે સમગ્ર વકીલો વતી એનો વિરોધ કરીએ. કોઈ ચોક્કસ વકીલ ઉપર હુમલો કરવામાં આવ્યો છે કે કોઈ એના પછી? એ કોઈ કોના ઉપર હુમલો કરવા આવ્યો તો હજી ખબર પડતી નથી, પરંતુ પોલીસ એને લઈને ગઈ છે અને પૂછપરછ એની ચાલુ છે. ઓકે. જિલ્લા અદાલતમાં જે પાટણ જિલ્લા અદાલતની જે વકીલ રૂમની અંદર જે ધાર્યું લઈને એક અજાણ્યો ઈસમ જેને હુમલો કર્યો, દેખીતી વાત તો એ છે પહેલી કે જે આરડી દેસાઈ સાહેબે જે કીધું એ પ્રમાણે જે 10 દિવસ પહેલાં અહીંયા હથિયારધારી પોલીસની માગણી કરેલી, પણ અમને જાણે ચણા મમરા સમજે છે ને લોકો, એવી બાબત થઈ ગઈ છે અત્યારે. વકીલ એટલે દેશના પાયાનું ઘડતર છે અને એની સુરક્ષા ના હોય ને તો દેશની પણ સુરક્ષા નથી. એટલે મારી તો એસપી સાહેબને પણ વિનંતી છે, કલેક્ટર સાહેબને પણ વિનંતી છે અને અમારા પાટણના પીડીજે સાહેબને પણ વિનંતી છે, જેમ આરડી દેસાઈ સાહેબે જે 10 દિવસ પહેલાં એક લેખિતમાં વકીલોની સુરક્ષા પહેલી વસ્તુ છે. કાંઈ 10:30 વકીલ આવે છે, અહીંયા 6-10 સુધી કામ કરે છે, કયો વિષય અહીંયા કોર્ટની અંદર આવે છે ખબર નથી, પણ એની પૂરી તપાસ કરીને કોર્ટ પરિસરમાં આવે એવી અમારી પહેલી માગણી છે. અને બીજી માગણી કે આ ઈસમે જેને હુમલો કર્યો છે એનું કોઈ પણ વકીલપત્ર નહીં મૂકે, કોઈ પણ વકીલ એનું વકીલપત્ર નહીં મૂકે. આને સખત શબ્દોમાં અમે પાટણ જિલ્લા બાર અને પાટણ રૂરલ બાર આને વખોડી કાઢીએ છીએ સખત શબ્દોમાં. સુભાષભાઈ ઠાકોર, પાટણ ડિસ્ટ્રિક્ટ બાર પ્રેસિડેન્ટ. જો કોઈ પણ વકીલ એનો કેસ લે છે, એમાં રૂરલ બારમાં હોય કે પાટણ ડિસ્ટ્રિક્ટ બારમાં હોય, એને આ જીવન એનું સભ્યપદ કરવામાં આવશે. આ જીવન સભ્યપદ